સરદાર પટેલના 150મા જન્મદિવસ નિમિત્તે ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય દ્વારા વડોદરા સર્કિટ હાઉસ ખાતે પરિષદ યોજાઈ, જેમાં બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ધારાસભ્ય કેવ રોકડિયા ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન એક ભારત આત્મનિર્ભર ભારત થીમ પર સરદાર એટ 150 યુનિટી માર્ચ યોજવાની જાહેરાત થઈ। જોકે વિવાદ એ સમયે ઊભો થયો જ્યારે ગિફ્ટ તરીકે અપાયેલી પાણીની બોટલો ચાઇનીઝની નીકળતા સ્વદેશી થીમ પર સવાલો ઊભા થયા છે। આ યુનિટી માર્ચ આણંદ, નર્મદા અને વડોદરા જિલ્લાના માર્ગોથી પસાર થવાની છે। આપનો ખૂબ પ્રશ્ન સારો છે। હું આપને કહેતા મને આનંદ થાય છે કે જેઓ પદયાત્રીઓ છે તેઓ પોતે સ્વદેશી પોશાકમાં હોય, ગાંધીનો જે બગલ થેલો છે એ બગલ થેલો પણ એમની સાથે હોય, કીટમાં પણ વધારેમાં વધારે વસ્તુઓ સ્વદેશી મળે અને જે પદયાત્રાની અંદર જે પ્લેકાર્ડ, જે કાર્યક્રમો છે એ પણ સ્વદેશીને અનુરૂપ થાય એ માટેની યોજના એ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે।